ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીને હજુ વાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવા માટેનો એડી ચોટીનો જોર લગાવવાનું ચાલુ કરી દીધું છે। નવસારી જિલ્લાના વાંસદા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। આયોજન આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી આ કાર્યક્રમ પૂર્વ એક વિશાળ રેલી નીકળી હતી જેને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। આ રેલીને કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદામાં ભાજપના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે। રેલીનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો। આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જય જોહરના નાદ સાથે વાંસદા ગુંજી ઉઠ્યું હતું। વાંસદાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી ગાંધી મેદાન ખાતે પહોંચી હતી જ્યાં તે એક વિશાળ જનસભામાં પરિવર્તિત થઈ હતી। આ સંમેલનમાં નવનિયુક્ત 3 આદિવાસી નેતાઓનું સમાજ અને પક્ષ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। સંમેલનના સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત આદિવાસી વાનગીઓ, પ્રવેશ અને લોકનૃત્યોની પ્રસ્તુતિનો સમાવેશ થાય છે। રેલી દરમિયાન પણ પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ, નગારા અને ડીજેની ધૂન પર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને કાર્યકરો જોડાયા હતા। મિત્રો, આજે નવસારી જિલ્લામાં વાંસદા મુકામે આદિવાસી સંમેલનનું ભારતીય જનતા પાર્ટી અમારા નવસારી જિલ્લા તરફથી આયોજન થયું હતું। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, અમારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ, આ વિસ્તારના નવયુવાન સાંસદ આદરણીય શ્રી ધવલભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ અને નવસારી જિલ્લાના ધારાસભ્ય શ્રી, અમારા ડાંગના દંડક શ્રી, અમારા મંત્રી શ્રી જયરામભાઈ, આ તમામ મહાનુભાવોની હાજરીમાં આજનું આદિવાસી સંમેલન થયું છે। અને આપ સૌએ જોયું હશે કે જે પ્રકારે આદિવાસી સમાજે ઉત્સાહપૂર્વક આ આદિવાસી રેલી અને આદિવાસી સંમેલન અહીંયા અદ્ભુત રીતે પાર પાડ્યું છે, એ આખા ગુજરાતની અંદર અત્યાર સુધીમાં અમે અને નરેશભાઈએ જેટલા પણ પ્રવાસ કર્યા છે એ પ્રવાસમાં એક અનેરો ઉત્સાહ આદિવાસી સમાજમાં અમે જોઈ રહ્યા છે। અને આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે આદિવાસી સમાજમાં ભૂતકાળની સરકારોએ માત્ર વોટ બેંક તરીકે આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો હતો અને વર્ષોથી આદિવાસી સમાજ જે વિકાસને ઝંખી રહ્યો હતો, એ રોડ, રસ્તા, પીવાના પાણીની સગવડ, આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા માટે શાળા, કોલેજો, યુનિવર્સિટી, હોસ્ટેલો, આદિવાસી વિસ્તારની અંદર સિંચાઈની યોજનાઓ, આદિવાસી વિસ્તારની અંદર 24 કલાક વીજળી, આ બધું જે કંઈ કામ થયું છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। એટલે આદિવાસી સમાજ એ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનો છે। અને 2027માં અમારું જે મિશન છે ભારતીય જનતા પાર્ટીનું કે આદિવાસીની જે રિઝર્વ જે 27 સીટો છે એ વાંસદા સહિત 27 સીટો ઉપર કમળ ખીલશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આદિવાસી કમળના અમે 27 ફૂલો 2027ની ચૂંટણીમાં અમે ચોક્કસ ધરીશું।